નમસ્કાર. ચાલો આજે આપણે બધા પ્રશ્ન જાસૂસ બનીએ અને અંગ્રેજીમાં જથ્થા વિશે પૂછવાના એક મોટા રહસ્યને ઉકેલીએ. તો ચાલો શરૂ કરીએ. આપણો પહેલો કેસ છે એક સાદી પાણીની બોટલ. હવે સવાલ એ છે કે એની અંદર કેટલું પાણી છે એવું અંગ્રેજીમાં પૂછવું કેવી રીતે? દરેક પ્રશ્ન જાસૂસ પાસે એક ખાસ સાધન હોવું જ જોઈએ, અને આપણું એક ખાસ સાધન છે હાઉ મચ. આનો ઉપયોગ આપણે કોઈ પણ વસ્તુનો જથ્થો કે પછી એની કિંમત જાણવા માટે કરીએ છીએ. તો સૌથી મહત્વની વાત એ છે કે આ સાધનનો ઉપયોગ ક્યારે કરવો, ખરું ને? તો યાદ રાખો, હાઉ મચનો ઉપયોગ એવી વસ્તુઓ માટે થાય છે જેને આપણે 1, 2, 3 એમ સીધી રીતે ગણી શકતા નથી. હવે જુઓ, આ છે આપણા મુખ્ય શંકાસ્પદ, એટલે કે એવી વસ્તુઓ જે અણગણતરી છે, જેમ કે પાણી, દૂધ, તેલ જેવા પ્રવાહી, ચોખા અને ખાંડ જેવી દાણાદાર વસ્તુઓ, અને હા, પૈસા અને સમય જેવા વિચારો પણ. આપણે એમ નથી કહેતા કે 1 પૈસા 2 પૈસા, આપણે રકમની વાત કરીએ છીએ. આ બધી વસ્તુઓનો જથ્થો હોય છે, સંખ્યા નહીં. એક સારો જાસૂસ કોઈપણ સમયમાં જઈને પ્રશ્ન પૂછી શકે છે, ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યમાં પણ. તો ચાલો આપણા ટાઈમ મશીનમાં બેસી જઈએ અને જોઈએ કે આપણું સાધન કેવી રીતે કામ કરે છે. સૌથી પહેલાં વર્તમાનની વાત કરીએ. જો કોઈની રોજની આદતો વિશે પૂછવું હોય તો એના માટે એક ખાસ કોડ છે. સૌથી પહેલાં હાઉ મચ, પછી જે વસ્તુ વિશે પૂછવું હોય એનું નામ, અને પછી કરતા પ્રમાણે ડુ અથવા ડઝનો ઉપયોગ થાય છે. જુઓ, આ રહ્યું એનું એકદમ પરફેક્ટ ઉદાહરણ. અહીં રોજની આદત વિશે પૂછ્યું છે. એ જ રીતે આપણે એમ પણ પૂછી શકીએ, હાઉ મચ ટાઈમ ડઝ હી સ્પેન્ડ સ્ટડીંગ, એટલે કે તે ભણવામાં કેટલો સમય વિતાવે છે. સારું, એ તો થઈ રોજની વાત. પણ જો કોઈ ક્રિયા અત્યારે જ આપણી નજર સામે થઈ રહી હોય તો એના માટે આપણો કોડ થોડો બદલાઈ જાય છે. અહીં ડુ ડઝની જગ્યાએ ઇઝ, એમ કે આર આવશે અને ક્રિયાપદની પાછળ આઈએનજી લાગશે. આ જુઓ, અહીંયા રસોઈ બનાવવાની ક્રિયા અત્યારે ચાલી રહી છે, એટલે આપણે આ રીતે પ્રશ્ન પૂછ્યો. બીજું એક ઉદાહરણ જોઈએ. હાઉ મચ ફ્યુલ ઇઝ ધ કાર યુઝિંગ, એટલે કે ગાડી અત્યારે કેટલું બળતણ વાપરી રહી છે. ચાલો હવે આપણા ટાઈમ મશીનને ભૂતકાળમાં લઈ જઈએ. જે કામ પતી ગયું છે એના વિશે પૂછવા માટે આપણો ગુપ્ત કોડ છે ડેટ. અને ખાસ યાદ રાખજો, જ્યારે ડેટ આવે ત્યારે ક્રિયાપદ હંમેશા એના મૂળ રૂપમાં જ રહે છે. આ બતાવે છે કે ભૂતકાળમાં પૂરી થઈ ગયેલી ઘટના વિશે કેવી રીતે પૂછવું. પૈસા ખર્ચાઈ ગયા છે. બીજું ઉદાહરણ છે હાઉ મચ પેટ્રોલ ડીડ દે બાય યસ્ટરડે, એટલે કે તેઓએ ગઈકાલે કેટલું પેટ્રોલ ખરીદ્યું હતું. અને હવે આપણા ટાઈમ મશીનનું છેલ્લો સ્ટોપ, ભવિષ્યકાળ. જે ઘટનાઓ હજુ બની નથી એના વિશે પૂછવા માટે આપણે વિલનો ઉપયોગ કરીશું. અહીં પણ ક્રિયાપદ એના મૂળ સ્વરૂપમાં જ રહેશે. એકદમ સહેલું છે. બસ આ જ રીતે જાસૂસો ભવિષ્ય વિશે સવાલ પૂછે છે. આપણે એવું પણ પૂછી શકીએ, હાઉ મચ એફર્ટ વિલ ધ ટીમ પુટ ઇન, એટલે કે ટીમ ભવિષ્યમાં કેટલો પ્રયત્ન કરશે. હવે આવે છે અસલી જાસૂસી કમાલ. ક્યારેક આપણી પાસે જવાબ પહેલેથી જ હોય છે, અને આપણે એ જવાબમાંથી જ એકદમ સચોટ પ્રશ્ન બનાવવાનો હોય છે. આના માટે એકદમ સહેલી 3 સ્ટેપની ટ્રીક છે. ચાલો આ યુક્તિને ઊંડાણથી સમજીએ. એનાથી પ્રશ્નો બનાવવા રમતવાત થઈ જશે. અહીંયા ધ્યાનથી જુઓ. પહેલું વાક્ય છે, રવિએ 500 રૂપિયા ખર્ચ્યા. આમાં જવાબ શું છે? 500 રૂપિયા. તો આપણે એને વાક્યમાંથી કાઢી નાખ્યું અને શરૂઆતમાં હાઉ મચ મની મૂકી દીધું, અને બની ગયો આપણો પ્રશ્ન. બસ ક્યારેક વાક્યરચનાને થોડી ગોઠવવી પડે છે. તો હવે આપણી જાસૂસી ટ્રેનિંગ લગભગ પૂરી થઈ ગઈ છે. ચાલો હવે આપણે જે શીખ્યા એને ચકાસવા માટે એક નાનકડો ટેસ્ટ લઈએ. પહેલો કેસ એક મિત્રની રોજની આદત છે. રોજની આદત એટલે સાદો વર્તમાનકાળ. તો વિચારો, પ્રશ્ન શું બનશે? સાચો પ્રશ્ન છે, હાઉ મચ મિલ્ક ડઝ ધ ફ્રેન્ડ ડ્રિંક એવરી ડે. ચલો આગલો કેસ. એક ક્રિયા આપણી આંખોની સામે થઈ રહી છે, એટલે કે ચાલુ વર્તમાનકાળ. તો એનો કોડ શું હતો? બરાબર, જવાબ છે હાઉ મચ શુગર ઇઝ હી એડિંગ. અને આ રહ્યો આપણો છેલ્લો કેસ. ઘટના ગઈકાલે બની હતી અને પૂરી થઈ ગઈ છે, એટલે કે ભૂતકાળ. તો આપણા ટાઈમ મશીનનો ઉપયોગ કરીને પ્રશ્ન શું બનશે? એકદમ સાચું, હાઉ મચ રાઈસ ડીડ ધેટ પર્સન બાય યસ્ટરડે. તો આખી વાતનો સાર એટલો જ છે કે સારો જાસૂસ બનવા માટે ફક્ત જવાબો શોધવા પૂરતા નથી, પણ સાચા પ્રશ્નો પૂછતા શીખવું એનાથી પણ વધારે જરૂરી છે.
અને આ સાથે આપણે એક નવા રહસ્ય પર આવીને ઊભા છીએ. આપણે એ તો શીખી ગયા કે જે વસ્તુઓ ગણી નથી શકાતી એના વિશે કેવી રીતે પૂછવું, પણ જે વસ્તુઓ ગણી શકાય છે એના માટે શું? વિચારતા રહેજો, આપણે જલ્દી જ આ રહસ્ય પણ ઉકેલીશું.